છોટાઉદેપુરથી સમાચાર, જ્યાં સવારથી વરસાદી ઝાપટા વરસી રહ્યા છે। છોટાઉદેપુર નગર સહિત દેવહાટ, તેજગઢ, જોજ પંથકમાં માવઠું વરસ્યું। સવારથી જ વાદળછાયું વાતાવરણ હતું અને ત્યારબાદ કમોસમી વરસાદ પડ્યો, જેના કારણે ગ્રામ્ય વિસ્તારમાં લોકો, ખેડૂતો ચિંતિત થઈ ગયા છે। તો બીજી તરફ શહેરી વિસ્તારોમાં તાપમાનનો પારો નીચે ગયો છે, ઠંડો પવન ફૂંકાવાનું શરૂ થઈ ગયું છે, એટલે ગરમીથી આંશિક રાહત ચોક્કસ મળી છે। પણ આ વરસાદ ખેડૂતો માટે અભિશાપ સાબિત થઈ શકે છે। હજી પણ આજે કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી છે, ખાસ તો ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના 10 જિલ્લાઓ કે જ્યાં કમોસમી વરસાદ વરસી શકે છે। મધ્યપ્રદેશમાં સર્જાયેલું સર્ક્યુલેશન ગુજરાતમાં વરસાદ પડવાનું કારણ છે અને આ વણમાગ્યો વરસાદ છે, વગર ઋતુનો વરસાદ, જે જોખમી સાબિત થઈ શકે છે ખેડૂતો માટે, ધરતીપુત્રો માટે, કેમ કે આ વરસાદ તેમના પાકને નુકસાન પહોંચાડી રહ્યો છે।